કોઈ વેપારી, કોઈ કોરિયોગ્રાફર તો કોઈક બેકાર, તમામ લોકોને ભેગા કરીને એક શાતિર શખ્સે બોગસ કોલ સેન્ટર ઊભું કર્યું. નરોડા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું. અમેરિકાના લોકોને લોન અપાવવાની લાલચ આપવામાં આવી અને ઠગાઈ આચરવામાં આવતી હતી, પરંતુ આ ખેલ થોડા દિવસોમાં જ ખોટો પડી ગયો. અમદાવાદમાં આવેલી નરોડા પોલીસે આ બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું. ગુજરાતમાં નકલી કોલ સેન્ટરનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાંથી બોગસ કોલ સેન્ટરના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદ પોલીસે નરોડા વિસ્તારના ભીડભાડવાળા એક ફ્લેટમાં દરોડા પાડીને બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું. ગુજરાતમાં બેસેલા અસામાજિક તત્વો અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા. આ છેતરપિંડી આચરતી ટોળકી એડવાન્સ અમેરિકા કંપનીના કર્મચારીના નામે વાત કરતા હતા. આ ટોળકી પહેલાથી મેળવેલા એક ડેટાના આધારે લોન લેવા ઈચ્છુક ગ્રાહકોનો સંપર્ક સાધતા હતા. જે તે વ્યક્તિને લોન લેવાની પ્રોસેસ પૂર્ણ થયાનું જણાવીને વિશ્વાસ કેળવતા હતા, જે બાદ પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડના નામે ચોક્કસ ડોલર પડાવી લેતા હતા. નરોડા પોલીસના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કરાઈ કટ 4 રસ્તા પાસેના આત્રીવાન 3 ફ્લેટમાં દરોડો પાડ્યો. આ સમયે ફ્લેટનો દરવાજો ખોલનારા કૃણાલ ચાવલાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી, જે બાદ અંદર જઈને તપાસ કરતા લેપટોપ, મોબાઈલ, હેડફોન અને ખોટા લેટરપેડ સહિત 2,17,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ છેતરપિંડી આચરતી ટોળકીના હાજર 5 સભ્યો ઝડપાયા, જેમાં કૃણાલ ચાવલા, મનીષ અંસાની, જયેશ મકવાણા અને દિનેશ કલ્યાણી સહિતના 4ની ધરપકડ કરવામાં આવી. આ ઝડપાયેલા તમામ આરોપીઓ મૂળ સરદારનગર વિસ્તારના રહેવાસી છે. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર પણ ઝડપાયો છે. કે ઇવાન સોસાયટીમાં એક જગ્યા ફેક કોલ સેન્ટર ચાલી રહ્યું છે, તો ટીમ તરત જ ત્યાં પહોંચી અને ઇવાન 3 ફ્લેટ નંબર 607માં એક ફેક કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કુલ 5 લોકોને પોલીસે ત્યાં કસ્ટડીમાં લીધું છે. અને આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા અને એમની લોન મંજૂર થઈ ગઈ છે એવું ભરોસો આપીને એમને પાસેથી લોન પ્રોસેસિંગના નામના $50 થી $250 લેતા હતા. આ 5 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધું છે. એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નોટિસ આપી છે અને મનીષ અંસાની, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશભાઈ મકવાણા આ 4ને પોલીસે ધરપકડ કરી છે. એસપી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં બોગસ કોલ સેન્ટર ચાલુ કર્યાના 3 જ દિવસમાં આરોપીઓ પોલીસના ધ્યાને આવી ગયા હતા. આ ઠગ ટોળકી અમેરિકન નાગરિકો સાથે વાત કરવા માટે ગૂગલ વોઇસ એપ્લિકેશન મારફતે અમેરિકન નાગરિકોને ફોન કરીને SSN નંબર અને ID પ્રૂફ મેળવતી હતી. છેતરપિંડી આચર્યા બાદ ડોલરમાં ગિફ્ટ કાર્ડ મળી જતા મયુર મંગલાણી, સુજલ મંગલાણી અને આશિષ ઉર્ફે કેવિનને મોકલવામાં આવતા હતા. આ 3 સાગરીતો ડોલર ગિફ્ટ કાર્ડના ભારતીય રૂપિયામાં ફેરબદલ કરીને નફો કમાતા હતા. આ ઝડપાયેલા 5 આરોપીઓને 20% કમિશન મળતું હતું. મેઇન આરોપી એમાં મનીષ અંસાની છે. એ અગાઉ કેરલામાં, ત્રિવેન્દ્રમમાં અને ગોવામાં પણ એ રીતે કોલ સેન્ટર ચલાવતા હતા અને ત્યાંથી એ કેવી રીતે આ બધું સ્કેમ કરી શકે છે એ શીખીને અહીંયા અમદાવાદ આવ્યું અને થોડા દિવસ પહેલાં એ જ ફેક કોલ સેન્ટર કાર્યરત કર્યું. અને આ મેઇન જે છે કેવી રીતે એ બધું નામ મેળવીને એની સ્ક્રિપ્ટ તૈયાર કરીને એ કેવી રીતે એને ટાર્ગેટ કરવાનું છે, આ બધું મનીષ અંસાનીએ પ્લાન કરતું હતું. અને બીજા જે આરોપીઓ છે એ એમના કઝન્સ અને ફ્રેન્ડ્સ છે, જે કે એને કયા મુજબ એ સ્ક્રિપ્ટ મુજબ જે યુએસના ક્લાયન્ટ જોડે વાત કરતા હતા. એમાં જે લીડ જે હતી એ મનીષ અંસાની મેળવતું હતું. એ ઇન્સ્ટાગ્રામ ઉપરથી અલગ અલગ જે એડ આવતી હોય છે એના ઉપરથી આ લેતું હતું. એની તપાસ અત્યારે ચાલી રહી છે કે આ લીડ આપનાર માણસો કોણ હતા.
અને આ લીડ મેળવીને એ ગૂગલ વોઇસ ઉપરથી ચેટ કરતા હતા, જેમાં એડવાન્સ અમેરિકા નામની કંપનીના લોન અપ્રુવલના એક ડોક્યુમેન્ટ શેર કરીને એને વિશ્વાસમાં લઈને લોન પ્રોસેસિંગ નામના પૈસા મેળવતા હતા. નરોડા પોલીસના હાથે ઝડપાયેલો મનીષ અંસાની છેતરપિંડી આચરતી ટોળકીનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યો છે. મનીષ અંસાની અગાઉ કેરળ અને ગોવામાં કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે, જ્યારે અન્ય આરોપીઓમાં મનીષ બેકાર હતો. યશ મકવાણા કોરિયોગ્રાફર તરીકે કામ કરતો તો કૃણાલ ચાવલા વેપારી અને દિનેશ કલ્યાણી ડિલિવરી બોય તરીકે કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં ફરાર મયુર મંગલાણી, સુજલ મંગલાણી અને આશિષ ઉર્ફે કેવિનને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ બોગસ કોલ સેન્ટર થકી કેટલા અમેરિકન નાગરિકોને છેતર્યા અને ગેંગમાં અન્ય કેટલા સભ્યો સંકળાયેલા છે તે મુદ્દે પૂછપરછ બાદ વધુ ખુલાસા થશે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.